નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દેવોની ભાષા સંસ્કૃત વિષય સરસ મજાનો અને એ સરસ મજાનું એકમ છે વલ્લભી વિદ્યાસ્થાન, કે જે પ્રાચીન સમયની આપણને વિશ્વ વિદ્યાપીઠો છે એનો પરિચય કરાવતું એકમ છે. આ એકમ છે એમના વિશે આપણે માહિતી મેળવી હતી. જે પ્રખ્યાત 3 વિશ્વ વિદ્યાપીઠો હતી, વલ્લભી, નાલંદા અને તક્ષશિલા, આ ત્રણેય વિદ્યાપીઠો વિશે પણ આપણે મિત્રો સમજાતા માહિતી મેળવી હતી. વલ્લભી વિદ્યાપીઠની અંદર કેવી રીતના અભ્યાસ કરવામાં આવતો એ વિશે પણ આપણે થોડીક એમના વિશે પ્રસ્તાવિક મેં વાત આપણે કરેલી. સાથે સાથે પુસ્તકમાંથી આપણે મિત્રો એકમ છે એ સમજાતા, અને એકમ છે પુસ્તકમાંથી આપણે સ્ટાર્ટ કર્યું હતું. પુસ્તકની પ્રસ્તાવના આપણે સમજાતા. એકમ છે કે ભાઈ હાલમાં ઘણી બધી વિશ્વ વિદ્યાપીઠો છે, પ્રખ્યાત છે, એમાંની જ્યાં આગળ વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે જાય અને પ્રવેશ મળે તો પોતાની જાતને ધન્ય માનતા. તો પ્રાચીન સમયમાં ભારત દેશમાં પણ આવી ઘણી બધી વિશ્વ વિદ્યાપીઠો હતી કે જ્યાં આગળ દૂર દેશથી લોકો છે એ પ્રવેશ મેળવે તો પોતાની જાત છે એને ધન્ય માનતા. બરોબર છે. તો આ બધી વિશ્વ વિદ્યાપીઠોમાંની એક હતી આ વલ્લભી વિશ્વ વિદ્યાપીઠ. જેવી રીતે મગધ રાજ્ય છે એની અંદર નાલંદા હતી, એવી જ રીતે ગુર્જર પ્રદેશ એટલે કે ગુજરાત રાજ્યની અંદર વલ્લભી હતી, કે જ્યાં આગળ દૂર દેશથી લોકો અભ્યાસ કરવા માટે આવતા હતા. કે ભાઈ હાલમાં ગુજરાત રાજ્ય છે એની અંદર ભાવનગર જનપદ, ભાવનગર જિલ્લો અથવા તો ભાવનગર શહેર છે, એની પાસે આવેલું વલ્લભી નામનું એક પરુ, વલ્લભી નામનું એક પુર, વલ્લભી નામનું એક નગર, વલ્લભી નામનું એક ઉપનગર છે. એ જ આ પ્રાચીન સમયની વલ્લભી વિશ્વ વિદ્યાપીઠ છે. એના વિશે અહીં સુધી મિત્રો આપણે વાત કરી હતી. હવે એક બીજી વિશેષ માહિતી મિત્રો મારે આપને એ જણાવવાની છે કે આ વલ્લભી વિશ્વ વિદ્યાપીઠ છે ને એ થોડુંક અત્યારે ડિટેલમાં સમજજો. કારણ કે વલ્લભી વિદ્યાપીઠ ધોરણ 10 ની અંદર, તમે મને યાદ કરશો, ધોરણ 10 ની અંદર સોશિયલ સાયન્સ, સામાજિક વિજ્ઞાન, બરોબર છે, સોશિયલ સાયન્સની અંદર શોર્ટ નોટ આવે છે વલ્લભી વિશ્વવિદ્યાલય વિશે. વલ્લભી વિદ્યાપીઠ છે ને એના વિશે ટૂંક નોંધ પૂછાય છે 10માં. તો એ પણ ઉપયોગી છે. વેદો વિશે વાત કરી હતી મેં, વેદો વિશે પણ એમાં ઉલ્લેખ કરે છે સોશિયલ સાયન્સમાં. બરાબર છે. તો આ બધી વિગત છે એ તમને 10માં ઉપયોગી થશે એક યા બીજી રીતે. ઘણા બધા પુસ્તકોની હું વાત કરું છું, સાહિત્યકાર અને સાહિત્ય કૃતિ. જ્યારે પણ એવા એકમ આવશે ત્યારે એમની સાહિત્ય કૃતિ છે ને એના વિશે હું થોડી ઘણી તમને માહિતી આપીશ. એમના વિશે પણ ટૂંક નોંધની અંદર સોશિયલ સાયન્સમાં પૂછાય છે. સમજાય છે? દાખલા તરીકે કાલિદાસ છે તો અભિજ્ઞાન શાકુંતલ, દાખલા તરીકે એમનું પુસ્તક છે અભિજ્ઞાન શાકુંતલ, તો એમના વિશે એ આપણને ટૂંક નોંધમાં પૂછે. સમજે છે? એવી રીતે એને કસોટીમાં પૂછાતું હોય છે. પણ દરેક રસથી તમે શીખશો તો તમને 10મા ધોરણની અંદર ઉપયોગી થશે, મજા આવશે. મિત્રો વાત કરીએ કે ભાઈ વલ્લભી વિશ્વ વિદ્યાપીઠ છે એની વાત કરતા હતા આપણે. બીજા પેરેગ્રાફથી આપણે સ્ટાર્ટ કરીએ, પાના નંબર 14 ઉપર. વસ્તુતસ્તુ ઇદમ ઉપનગરમ. વસ્તુતસ્તુ એટલે કે ખરેખર તો આ ઉપનગર છે, ઇદમ ઉપનગર એટલે કે આ ઉપનગર, આ પરુ, આ નગર પ્રાચીન કાલાદેવ, પ્રાચીન કાળથી જ, પ્રાચીન સમયથી જ અધ્યયન અધ્યાપનસ્ય કેન્દ્રમ આસીત. અધ્યયન અને અધ્યાપનનું કેન્દ્ર હતું. જો અધ્યયન અધ્યાપનસ્ય, અધ્યયન એટલે કે ભણવું અને અધ્યાપન એટલે કે ભણાવવું. સમજાય છે મારી વાત? અધ્યયન કોણ કરે? વિદ્યાર્થીઓ કરે. અધ્યાપન કોણ કરાવે? તો કે શિક્ષક કરાવે. અધ્યયન એટલે ભણવું અને અધ્યાપન એટલે કે ભણાવવું. ભણવું અને ભણાવવું છે અધ્યયન અને અધ્યાપનનું કેન્દ્ર હતું. ખરેખર તો આ પ્રાચીન સમયથી જ આ ઉપનગર છે, આ નગર છે એ અધ્યયન અધ્યાપનનું કેન્દ્ર હતું. પૂર્વમ અત્ર, જો એની સંધિ એવી રીતે છૂટી પડે, પૂર્વમ પ્લસ અત્ર. પૂર્વમ પ્લસ અત્ર. કેન્દ્રમ આસિત, તો કેન્દ્રમ પ્લસ આસિત એની સંધિ પણ એવી રીતે છૂટી પડે. પૂર્વમ અત્ર, પહેલા અહીંયા. પૂર્વમ અત્ર એટલે કે પૂર્વ એટલે કે પહેલા, અગાઉ, અહીં. અત્ર એટલે કે અહીં, અહીંયા, અહીં. બરોબર? પહેલા અહીંયા અષ્ટાદશ વિદ્યાયાહ, 18 વિદ્યા, અષ્ટાદશ વિદ્યાયાહ
પઠનમ પાઠનમ ચ ભવતી સ્મ. પહેલા અહીંયા આગળ 18 વિદ્યા છે એ પઠન પાઠન થતું. તો જો ફરી આવ્યું, પઠન એટલે કે શીખવું, પાઠન એટલે કે શીખવવું. બરોબર છે, શીખવું શીખવવું આ બધો અર્થ કરી શકાય. તો પહેલા અહીંયા આગળ 18 વિદ્યાઓ છે એનો અભ્યાસ કરાવવામાં આવતો. એતાસુ વિદ્યાસુ, આ વિદ્યાની અંદર ચત્વારો વેદાહ, 4 વેદો, ષટ વેદાંગાની, ષટ એટલે કે 6, વેદાંગાની એટલે કે 6 વેદાંગો, પુરાણ એટલે કે પુરાણ, ન્યાય મીમાંસા સ્મૃતિ, ન્યાયશાસ્ત્ર, મીમાંસા શાસ્ત્ર, સ્મૃતિ શાસ્ત્ર. ન્યાય, મીમાંસા અને સ્મૃતિ. પછી આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ અને ઉપવેદ. આયુર્વેદ, ધનુર્વેદ, બરોબર છે, આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ, અને ઉપવેદ, સોરી અર્થવેદ. આ 4 ઉપવેદ છે. જો અથર્વવેદ નથી, અર્થવેદ છે. આયુર્વેદ એટલે આયુર્વેદ શાસ્ત્રનો, ધનુર્વેદ આયુર્વેદ, પછી ગંધર્વવેદ, આ એક નવો શબ્દ છે. ગંધર્વવેદ એટલે શું છે? શાસ્ત્રનો, સંગીત શાસ્ત્રનો. ગંધર્વો છે, સ્વર્ગની અંદર અલગ અલગ પ્રજાતિઓ આવતી, બરોબર છે. દેવતા, દાનવ, યક્ષ, કિન્નર, ગંધર્વ, અપ્સરા. એમાં ગંધર્વ આવે ને, તો અપ્સરાની સાથે જે નૃત્યો કરતા ને એ ગંધર્વ, સંગીત તાલ બજાવતા, તબલાની જે વગાડતા, નૃત્ય કરતા, એ બધા ગંધર્વ. તો એ સંગીત શાસ્ત્ર એની સાથે ઉલ્લેખ છે. તો આ 4 ઉપવેદ છે એનો સમાવેશ થાય છે. ફરી વખત મિત્રો જોઈએ કે ભાઈ આ વિદ્યાની અંદર 4 વેદો, 6 વેદાંગો, પુરાણ, ન્યાય, મીમાંસા, સ્મૃતિ, આયુર્વેદ, ધનુર્વેદ, સંગીત શાસ્ત્ર અને અથર્વવેદ. બરોબર છે. તો 4 વેદો લઈ લઈએ તો કેટલા થાય છે? 4 ને 6, 10, 11, 12, 13, 14 અને 4, 18. તો આવી બધી 18 વિદ્યાઓ છે ત્યાં શીખવવામાં આવતી. બરોબર છે. આમાં થોડું ઘણું અપડાઉન થઈ શકે, પણ આપણે એટલું યાદ રાખવાનું કે 18 વિદ્યાની અંદર કોનો સમાવેશ થાય? તો કે 4 ઉપવેદ, 4 વેદ, 6 ઉપવેદ, પુરાણ કેટલા છે? 18 છે. બરોબર છે. ન્યાયશાસ્ત્ર, મીમાંસા દર્શન, સ્મૃતિ શાસ્ત્ર, આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ અને અર્થવેદ. આ ઉપવેદ કહેવાય એને. વેદો, પહેલા વેદોની રચના થઈ, પછી વેદોમાં ખબર ન પડી એટલે વેદાંગ બન્યા, ઉપવેદ બન્યા. એમાંથી જે એનો સાર હોય ને ધીમે ધીમે અલગ કરીને એવી રીતના ગ્રંથો છે એનું નિર્માણ થયું. તો આવી 18 પ્રકારની જે વિદ્યાઓ છે ત્યાં આગળ શીખવવામાં આવતી. ક્યાં આગળ? વલ્લભી વિશ્વવિદ્યાપીઠની અંદર શીખવવામાં આવતી, ભણાવવામાં આવતી. તતઃ બૌદ્ધ દર્શનસ્ય જૈન દર્શનસ્ય ચ ઇદમ કેન્દ્રમ સંજાતઃ. પછી બૌદ્ધ તત્વજ્ઞાનનું અને જૈન તત્વજ્ઞાન છે એનું પણ આ કેન્દ્ર થયું. મતલબ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ છે એ પણ ત્યાં આગળ ગ્રંથો છે ગૌતમ બુદ્ધ છે બૌદ્ધ ધર્મના સ્થાપક છે, અને 24 તીર્થકરો છે એ જૈન ધર્મ છે એના સ્થાપક છે. મૂળ હિન્દુ ધર્મમાંથી જ અલગ ધર્મ છે એ નીકળ્યો છે. અહિંસા પરમો ધર્મ, અહિંસા છે એના આગ્રહી, સત્યના આગ્રહી મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ. બરાબર છે. એમના વિશે આપણે સૌ જાણીએ છીએ, એમની કથાઓ વિશે પણ આપણને ખબર છે, પ્રખ્યાત છે એમની બધી કથાઓ પણ. કેવી રીતે પોતે તપ કરતા, શું કરતા, કેટલી હદે એ અહિંસાની વાત કરી હતી કે ભાઈ
બીજાના વિશે મનમાં ખરાબ વિચારવું ને એ પણ એ વ્યક્તિની હિંસા બરાબર જ થાય, હિંસા કરી બરાબર જ થાય. બરાબર છે. તો મહાવીર સ્વામી તો એવું પણ કીધું હતું, કોઈની નિંદા આપણે મનમાં કરીએ ને તો એની માણસની આપણે હિંસા કરી કહેવાય. તો એટલી બધી હદે ટૂંકમાં અહિંસા વર્તવાની, કે કોઈના વિશે મનથી પણ ખરાબ નહીં વિચારો, મન કર્મ અને વચન ક્યારે ખરાબ નહીં વિચારવાનું કોઈના વિશે. તો આ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ, ત્રિપિટક ગણિપિટક, બરાબર છે, એ અલગ અલગ પુસ્તકો એમના જે હતા એની વાત છે. તો એનું પણ કેન્દ્ર હતું. ખ્રિસ્તસ્ય ચતુર્થ્યામ શતાબ્ધામ, ઈસવીસનની 4થી સદીની અંદર ઋગ્વેદસ્ય ભાષ્યકાર, ઋગ્વેદના ભાષ્યકાર સ્કંદ સ્વામી સંજાત, સ્કંદ સ્વામી છે એ પોતે થઈ ગયા. આ ઋગ્વેદ છે ને એના ભાષ્યકાર હતા. હવે સાહેબ આપણા મનમાં પ્રશ્ન ઉદ્ભવે કે ભાઈ ભાષ્યકાર એટલે શું થાય? તો કે ઋગ્વેદ છે ને એનો સાર કહેનાર. અત્યારે જેમ શ્રીમદ ભગવદ્ ગીતા છે, રામાયણ છે, આવે ને, મોરારી બાપુ છે, પૂજ્ય ભાઈશ્રી છે, શિવપુરાણ છે, એ બધું આપણે સૌ જાણીએ છીએ કે એ આપણને સંભળાવે છે. આ જે બધા જે લોકો છે મહાપુરુષો કહેતા હોય આપણને, શ્રીમદ ભગવદ્ ગીતા છે એ સંભળાવે, રામાયણ સંભળાવે, તો એને ભાષ્યકાર કહેવાય, સંભળાવે છે. તો આવી રીતે ઋગ્વેદ છે ને એ લોકોને પહેલાં સંભળાવવામાં આવતો. એના મંત્રો, એની રૂચાઓ જેને કહેવાય, મંત્રો જેને કહેવાય, એ સંભળાવતા એનો સાર કહેતા કે આવું કંઈક કહેવાય છે સંસ્કૃતની અંદર. એ વખતે સંસ્કૃત ભાષાનું ચલણ હતું, લોકો સંસ્કૃતમાં વાર્તાલાપ કરતા. એટલે સમગ્ર વ્યવહાર છે, ભાષા છે એ સંસ્કૃતમાં, એ એને આ બધું સંભળાવતા. આ વેદો છે એનો સાર છે એ કહેતા. તો આ 4થી સદીમાં સ્કંદ સ્વામી નામના એક ઋગ્વેદના ભાષ્યકાર થઈ ગયા, કે ઋગ્વેદ સમજાવતા. સહ અત્રેવ અવસતી, અહીંયા જ રહેતા. મતલબ ક્યાં? અહીંયા એટલે વલ્લભી વિદ્યાસ્થાનની અંદર. બરોબર છે. એતત સૂચયતિ યત ગુપ્ત કાલે અત્ર વેદ અધ્યયનમ અપી પ્રચલિતસ્મિ. ગુપ્ત કાળ, આ સમય કયો ગયો કહેવાય? ગુપ્ત કાળ કહેવાય. ગુપ્ત વંશના સોશિયલ સાયન્સની અંદર આવે અલગ અલગ કાળ. બરોબર છે. તો ગુપ્ત કાળમાં પણ વેદોનું અધ્યયન, આ વેદોના અધ્યયન કરાવતા, ઋગ્વેદના ભાષ્યકાર હતા. એટલે એનો મતલબ એવું કે ગુપ્ત કાળમાં વેદો છે એ શીખવવામાં આવતા, એનું અધ્યયન થતું, તો જ એ ઋગ્વેદ ભણાવતા હોય ને ત્યાં રહીને. સમજાય છે? ખ્રિસ્તસ્ય ચતુર્થ્યામ શતાબ્દમેવ. જો આવા પ્રશ્નો આપણને પૂછાઈ શકે કે ભાઈ ઋગ્વેદના ભાષ્યકાર કહ આસિત, કોણ હતું? તો કે સ્કંદ સ્વામી. સમજાય છે? ઋગ્વેદના ભાષ્યકાર કોણ હતા? તો કે સ્કંદ સ્વામી હતા. આવી રીતના પ્રશ્નો છે એ મિત્રો આપણને પૂછાઈ શકે છે. ખ્રિસ્તસ્ય ચતુર્થ્યામ શતાબ્દમેવ, શતાબ્દમેવ એટલે કે ઈસવીસનની 4થી સદીમાં જ, એવ એટલે કે જો ઈસવીસનની 4થી સદીમાં જ, એટલે કે સ્કંદ સ્વામીના સમયમાં જ સુપ્રસિદ્ધો બૌદ્ધાચાર્ય, સુપ્રસિદ્ધ 2 બૌદ્ધ આચાર્ય, સ્થિરમતી ગુણમતી, સ્થિરમતી અને ગુણમતી, જેની મતિ સ્થિર છે તે, અને જેની મતિ સ્થિરમતી અને ગુણમતી, જેની મતિ ગુણવાન છે તે, એમ. તો સ્થિરમતી અને ગુણમતી છે એ નામના 2 જૈન બૌદ્ધ આચાર્ય થઈ ગયા આ ઈસવીસનની 4થી સદીમાં જ. જૈન આચાર્ય શ્રી મલ્લવાદી સુરી, સુરી એક પદવી છે. સુરી છે ને એ એક પદવી છે. બહુ બધું તમે જ્ઞાન ભેગું કરો એટલે જૈન ધર્મમાં સુરી પદ છે એ આવે, એનો મહોત્સવ કરે સુરી પદવી માટે. અને મહોત્સવ આપણને સૌને ખબર છે, હેમચંદ્રાચાર્ય છે ને, હેમચંદ્ર સુરીના નામે ઓળખાય છે. મૂળ બાળપણનું નામ હતું ચાંગદેવ. બરોબર છે. ધંધુકા પાસે, ધંધુકા અમદાવાદ પાસે ધંધુકા જે છે ને ત્યાં આગળ એમનો જન્મ થયેલો. અને ચાંગદેવ બાળપણનું નામ હતું. માત્ર 8 કે 9 વર્ષની ઉંમરે પોતે દીક્ષા લઈ લીધી હતી અને જૈન આચાર્ય બની ગયા હતા. જૈન આચાર્ય બની ગયા હતા ત્યારે એનું નામ કંઈક અલગ હતું, પણ એક સમય એવો હતો કે એ પોતે હેમચંદ્ર એવું નામ એને આપવામાં આવ્યું હતું એના ગુરુ દ્વારા. તો એ હેમચંદ્ર છે ને એ એક જગ્યાએ બેઠા હતા ત્યારે એને ગુરુએ કીધું હતું કે જ્યાં
ચંદ્ર મતલબ હેમ જ્યાં આ બેઠો છે ને ત્યાં આગળ જ હેમ છે એમ, એટલે હેમ એટલે સોનું, એ બેઠો એ સોનાનો ઢગલો છે જાણે એમ, પોતે તપમાં બેઠો એટલે હેમચંદ્ર એવું નામ પડ્યું. અને માત્ર 21 વર્ષની ઉંમરે એમને સૂર્યપદ છે એ પ્રાપ્ત કર્યું હતું. બહુ સૂર્યપદ એટલે છેલ્લું પદ કહેવાય કે જે વિદ્વાન બની જાય પછી એને મળતું હોય. એ માત્ર 21 વર્ષની ઉંમરે એમણે સૂર્યપદને પ્રાપ્ત કર્યું હતું, એટલે હેમચંદ્ર સૂર્યજી તરીકે ઓળખાતા. અને એ જ હેમચંદ્ર સૂર્યજીએ સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામનો ગ્રંથ લખ્યો, કાવ્યાનુશાસન, છંદોનું શાસન, એવા ઘણા બધા બીજા પુસ્તકો પણ એમણે સાથે સાથે લખેલા હેમચંદ્ર મહારાજે. બરાબર છે, હેમચંદ્ર સૂર્યજીએ. તો એ આની વાત કરીએ કે ભાઈ શ્રી મલ્લવાદી સૂર્યજી છે એ અત્રેવ વિદ્યા સંગમ કુરવંતી સ, એમણે અહીંયા જ એમણે વિદ્યાભ્યાસ, અહીં જ વિદ્યાભ્યાસ એ કરતા હતા. ફરી વખત વાત કરીએ કે ઈસવીસનની 4th સદીની અંદર સ્કંદ સ્વામી નામના ઋગ્વેદના ભાષ્યકાર છે એ પોતે થઈ ગયા. એ અહીંયા આગળ જ રહેતા, એટલે એ શું છે કે આ સમયમાં વેદનું ચલણ પણ હતું, વેદ શીખવવામાં આવતો. અને ઈસવીસનની 4th સદીમાં જ સુપ્રસિદ્ધ બે એવા બૌદ્ધ આચાર્ય હતા, સ્થિરમતી અને ગુણમતી. અને જૈન આચાર્ય શ્રી મલ્લવાદી સૂરી એ અહીંયા આગળ જ વિદ્યાભ્યાસ પ્રાપ્ત કરતા. એ સમય 4th સદીમાં વિદ્યાભ્યાસ કરતા, ભણતા. તો એના ઉપરથી શું સાબિત થાય કે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ છે શીખવતા. એતત સૂચયતી, આ સૂચવે છે યદત્ર, યત પ્લસ અત્ર, એની સંધિ એવી રીતે યદત્ર છે ને, યદત્ર આ દ છે ને એમાંથી છૂટું પડે, યત પ્લસ અત્ર, યત પ્લસ અત્ર. એતત સૂચયતી યતત્ર યત અત્ર જૈન ધર્મ જૈન બૌદ્ધ દર્શના નામ અપી, જૈન ધર્મ અને બૌદ્ધ દર્શનનું પણ અધ્યયનમ પ્રચલતી સ્મ. આ સૂચવે છે કે અહીં જૈન દર્શન અને બૌદ્ધ દર્શન છે એનું અધ્યયન પણ ચાલતું હતું. તો જ આવા મોટા જૈન ધર્મના અને બૌદ્ધ ધર્મના આચાર્યોની આગળ વિદ્યાભ્યાસ કરવા આવ્યો હોય ને, પ્રચલિત હોય તો જ. મારી વાત સમજાય છે? અત્ર યથારુચિ યથામતિ છાત્રાહ પઠન. અહીં યથારુચિ અભિરુચિ રસ પ્રમાણે અને મતિ પ્રમાણે વિદ્યાર્થીઓ છે એ ભણતા હતા. જેવી બુદ્ધિ અને જે પ્રમાણે રસ એ પ્રમાણે વિદ્યાર્થીઓ છે એ અહીં અભ્યાસ કરતા. દરેક ક્ષેત્રની અંદર જ્યાં આગળ આપણે વાત કરી ને અગાઉ કે ભાઈ આચાર્ય ચણક છે એને અર્થશાસ્ત્રમાં વધારે રુચિ હતી અને એની મતિ પણ એમાં વધારે ચાલતી હતી. એમના પિતા છે એ પણ મોટા અર્થશાસ્ત્રના આચાર્ય હતા. તો એ પોતે અર્થશાસ્ત્રમાં નિપુણ બને છે. માત્ર એને અર્થશાસ્ત્ર શીખવવામાં આવે છે, બીજા બધા વિષયો આવે પણ સૌથી વધારે ભારણ છે એમાં આપવામાં આવે. અને એ પોતે તક્ષશિલા વિદ્યાપીઠમાંથી અર્થશાસ્ત્ર છે એ શીખી અને ત્યાં આગળ તે તક્ષશિલામાં જ તે અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક પોતે બને છે. સમજાય છે? તો બાળકોને, વિદ્યાર્થીઓને જે પ્રમાણે રસ હોય, જે પ્રમાણે મતિ હોય એ પ્રમાણે એ ભણતા હતા. પ્રવેશાર્થમ અત્ર, પ્રવેશાર્થમ અત્ર, જો પ્રવેશાર્થમ અત્ર જે છે ને, પ્રવેશાર્થમ પ્લસ અત્ર, અત્ર એટલે કે અહીં, પ્રવેશ માટે અહીં, પ્રવેશાર્થમ અત્ર, પ્રવેશ માટે અહીં, પ્રવેશ પરીક્ષા આપી ભવતી સ્મ, પ્રવેશની પરીક્ષા પણ, પ્રવેશ માટે પરીક્ષા પણ થતી હતી. પ્રવેશ કરવા માટે, પ્રવેશ એડમિશન માટે આપણે વાત કરીએ કે ભાઈ પ્રવેશ પરીક્ષા એટલે કે એન્ટ્રન્સ એક્ઝામ એ પણ થતી હતી. એન્ટ્રન્સ એક્ઝામ ટૂંકમાં પ્રવેશ પરીક્ષા રાખતા. તામ ઉત્તીર્ય એવ અત્ર, તામ ઉત્તીર્ય તેમાં ઉત્તીર્ણ થઈને જ, એવ એટલે કે જો, તેમાં ઉત્તીર્ણ થઈને જ છાત્ર અત્ર છાત્રસ્ય અહીં વિદ્યાર્થીઓનો પ્રવેશ શક્ય આસિત, પ્રવેશ શક્ય બનતો. વિદ્યાપીઠની અંદર જો તમારે જોડાવવું હોય તો એ વિદ્યાપીઠની અંદર તમારે પ્રવેશ પરીક્ષા આપવી પડે. એ પ્રવેશ પરીક્ષા છે એ આપવાની, અને જો એમાં તમે ઉત્તીર્ણ બનો, પ્રવેશ પરીક્ષાની અંદર જો તમે ઉત્તીર્ણ બનો તો
તમારો પ્રવેશ શક્ય બને. સમજાય છે? પ્રવેશ પરીક્ષામાં જો તમે ઉત્તીર્ણ બનો તો જ તમારો પ્રવેશ શક્ય, નકર પ્રવેશ મળે નહીં. ટૂંકમાં તો જ પ્રવેશ મળે એમ. ખ્રિસ્તસ્ય પંચમ્ય શતાબ્દામ ઇદમ ઉપનગરમ મૈત્રકાણામ રાજધાની આસિત. ગુપ્ત કાળ પછીનો જે સમયગાળો આવે છે એ મૈત્રક કાળ આવે. ગુપ્ત કાળ પછી મૈત્રક કાળ આવે. બરોબર છે? મૈત્રક વંશના શાસકો છે એનું શાસન આવ્યું હતું. બરોબર? તો ઈસવીસનની 5મી સદીની વાત કરીએ. ઈસવીસનની 5મી સદીમાં આ નગર છે એ મૈત્રક રાજાઓ છે એની રાજધાની હતી, પાટનગર હતું. 5મી સદીમાં આ ઉપનગર એટલે કે વલ્લભી નગર એ મૈત્રક રાજાઓ છે એની રાજધાની હતી, આ વલ્લભી. બરોબર છે? મૈત્રકાણામ વ્યવસ્થાનુસારામ, મૈત્રકોની વ્યવસ્થા પ્રમાણે અધ્યયનસ્ય સમાપ્ત્ય અનંતરમ, અધ્યયનની સમાપ્તિ પછી વાદ સભાયામ, ચર્ચા સભામાં શાસ્ત્રાર્થ ભવતી સ્મ, શાસ્ત્રાર્થ થતો. ચર્ચા સભાનું આયોજન કરતા અને એ ચર્ચા સભામાં શાસ્ત્રાર્થ છે એનું આયોજન કરતા. શાસ્ત્રાર્થ એટલે પ્રશ્નોત્તરી એકબીજાની સાથે કે કેટલું શીખ્યા છે. મૈત્રક લોકોના અનુસાર આ જ્યારે અભ્યાસ પૂર્ણ થાય, અભ્યાસ પૂરો થાય એટલે એક ચર્ચા સભાનું આયોજન કરવામાં આવતું અને એ ચર્ચા સભામાં શાસ્ત્રાર્થ ગોઠવવામાં આવતો, પ્રશ્નોત્તરી છે એ થતી. બરાબર છે? શાસ્ત્રાર્થ થતો. હા. શાસ્ત્રાર્થે વિભિન્નામ મત મતાંતરાણામ ખંડન મંડન પૂર્વકમ વિમર્શ ભવતી સ્મ. શાસ્ત્રાર્થમાં ભિન્ન ભિન્ન જુદા જુદા, બરાબર છે, વિભિન્ન અલગ અલગ જુદા જુદા મત મતાંતરોનું ખંડન મંડન પૂર્વક ચિંતન થતું હતું. જો બે શબ્દો સમજવાના છે, મત મતાંતર. મત અને મતાંતર. બરાબર છે? ખંડન અને મંડન. બરાબર છે ને? હા. મત મતાંતરો. બરોબર છે? અને જો આમાં અડધો ન કરવો હોય તો આપણે આખો અનુસ્વાર છે એ કરી નાખવાનો. બરોબર છે? તો બી ચાલે. સારા અક્ષરે લખું. મત મતાંતર, ખંડન અને મંડન. ખંડન મંડન. હવે આ 2-3 શબ્દો છે એને આપણે સમજવાના છે મિત્રો. હવે મત એટલે શું? તો કે વાત માનવી, એને મત આપ્યો કહેવાય. ઘણી વખત આપણે રાજનેતા કહેતા હોય ને કે ભાઈ મને મત આપો, મને, એટલે હું તમારી વાત સાથે સહમત છું. સહમત હોવું એટલે મત. સહમત, તમારી સાથે મત છું હું. તમે જે વાત કરો છો એમાં હું સામેલ છું. સહમત, સાથે હું માનનારો છું. અને મતાંતર એટલે તમે જે વાત કરો છો ને હું જે વાત કરું છું એ બેમાં અંતર છે. મત પ્લસ અંતર. આપણે જે વાતચીત છે, મતલબ મન આપણા મનતા, તમે જે વાત કરો છો એ વાત હું કરું એની કરતા વિપરીત છે, એને કહેવાય મતાંતર. સમજાય છે? મત એટલે ટેકો આપો, એને કેવું તું કે છે એ સાચું છે ભાઈ, આ હું તારી હારે છું. અને મતાંતર એટલે આપણે બેમાં તફાવત છે. ઘણી વખત ચર્ચા સભા થતી હોય તો એ જે કોઈ ખ્યાલ રજૂ કરે ને, વિચાર રજૂ કરે તો આપણે એને ટેકો, ના તમારી વાત સાચી છે. ઘણી વખત વિચારો છે એ મળતા ન હોય, એ વાત જે કહેતો હોય આપણે એનો વિરોધ કરીએ કે ના આ વાત છે એ ખોટી છે, આમ ન આવે આમ આવે, એને કહેવાય મતાંતર. ખંડન મંડન. ખંડન કરવું એટલે વાત છે એને જગ્યાએ આપણે બીજી વાત રજૂ કરીએ. હમણાં જે આપણે વાત કરી એ કે ભાઈ તમે જે વાત કરો છો એ ખોટી છે, એની જગ્યાએ આપણે બીજી સાચી વાત કે ભાઈ તમે આ વાત કરો છો કે ભાઈ વેદોમાં આમ છે, નહીં આ ખરેખર આમ છે, એને ખંડન કર્યું કહેવાય. વાત કાપી, ખંડન કર્યું એનું, એ વાતને આપણે સ્વીકારી નહીં. અને મંડન કરવું એટલે વાતને સ્વીકારવી. તો ચર્ચા સભા થતી, એની અંદર જુદા જુદા મત મતાંતરો છે એનું ખંડન મંડન પૂર્વક ચિંતન છે એ થતું. બરાબર છે? વિમર્શ થતું, ચિંતન થતું. અનેકસ્મે વિજયી જનાય રાજા પારિતોષિક રૂપેણ ભૂમિમ અયચ્છત. અનેકસ્મે, અનેક,
વિજય જનાય, અનેક વિજેતાઓને, રાજા પારિતોષિક રૂપેણ, ઇનામ સ્વરૂપે, ભેટ સ્વરૂપે, ઉપહાર સ્વરૂપે, ભૂમિ અયચ્છત, ભૂમિ આપતા, જમીન આપતા. ભૂમિ આપતા મતલબ જમીન આપતા. કે ઘણા ક્યારેક વિજેતા, અનેક વિજેતા લોકો એવા ઘણા હોય તો રાજા એને જમીન પણ ઉપહાર સ્વરૂપે, ભેટ સ્વરૂપે, સોગાત સ્વરૂપે, પારિતોષિક સ્વરૂપે આપતા. કદાચિત વિજય જના નામ નામાની, ક્યારેક વિજેતા લોકોના નામ પણ વિદ્યાપીઠસ્ય દ્વારે, વિદ્યાપીઠના દ્વાર ઉપર, ઉત્ટંકિતાની, ઉત્ટંકિતાની એટલે કે કોતરવામાં, કોતરવા, લખવા, કોતરવા એટલે લખવા, કારણ કે કોતરવું કહેવાય, પથ્થર ઉપર લખતા ને એટલે એને કોતરણી કહેવાય, પથ્થર ઉપર શિલાલેખ જે આપણે કહીએ છીએ. તો ક્યારેક વિજેતાઓના નામ છે એ વિદ્યાપીઠના દ્વાર ઉપર પણ કોતરવામાં આવતા. ઉત્ટંકિતાની અભવંત, કોતરવામાં આવતા. ક્યારેક ચર્ચા સભા સારી ચાલ્યું હોય તો વિદ્યાપીઠના દ્વાર, જ્યાં આગળ ભણવામાં આવતું એનો જે દ્વાર હોય એની ઉપર પથ્થર, દિવાલની બધું દ્વાર છે પથ્થરનો બનાવ્યો, તો એની ઉપર એના નામ છે એ કોતરતા. ખ્રિસ્તસ્ય પૂર્વ પ્રાય પંચમ શતાબ્દામ, ઈસવીસન પૂર્વે ઘણું કરીને, પૂર્વ પ્રાય ઘણું કરીને 5મી સદીની અંદર, ઈસવીસન પૂર્વે 5મી સદીની અંદર, એટલે ઈસવીસન અત્યારે આપણે જે શરૂઆત કરી તો 2021 હાલે તો એ 2021 વર્ષને એની પહેલા 500 ગણી લેવાના બીજા, બરોબર છે, એટલે 2500-2600 વર્ષ ગણી લેવાના. એ પહેલાની વાત છે કે મહાવીર સ્વામીનો જન્મ થયેલો. ઈસવીસન પૂર્વે ઘણું કરીને 5મા સૈકાની અંદર, 5મી સદીની અંદર મહાવીર સ્વામીનો જન્મ થયો હતો. તસ્મીન કાલે ભગવતા મહાવીરેણ, તે સમયે ભગવાન મહાવીરે યહ ઉપદેશ પ્રદત્ત, જે ઉપદેશ આપ્યો હતો, સ આગમ નામના પ્રસિદ્ધ વર્તતે, તે આગમ નામે જાણીતો છે. મહાવીર સ્વામીએ જે ઉપદેશ આપ્યો હતો એ ઉપદેશ છે એ આગમ નામે પ્રખ્યાત છે. જો મહાવીર સ્વામી છે, ગૌતમ બુદ્ધ છે, એ લોકો શું કરતા કે ભાઈ એ પોતે વિહાર કરતા. વિહાર કરે એટલે એક સ્થળેથી બીજે સ્થળે જાય, લોકોને સમજાવે, લોકોને જ્ઞાન આપે, ધર્મનો પ્રચાર કરે, બરોબર છે. તો એ વિહાર કહેવાય. જૈન ધર્મમાં એને કહેવાય વિહાર. તો આ વિહાર કરતા કે એક સ્થળ, આપણે કદાચ ઘણા બધા જૈન સાધુ સાધ્વીઓને આપણે જોતા હોઈશું ચાલીને પોતે વિહાર કરતા હોય, ચાલીને જ જાય એક જગ્યાએ બીજી જગ્યાએ. શ્વેતાંબર સાધુ સાધ્વીઓ ઘણી બધા આપણે રસ્તા ઉપર જોતા હોય, એ ચાલીને વિહાર કરતા હોય એક જગ્યાએ બી. તો એ પોતે ત્યાં જાય, ત્યાં આગળ લોકો એકઠા થાય, એને મળે, એ પોતે એની સાથે શાસ્ત્રાર્થ વાતચીત કરે, પોતે ઉપદેશ આપે, લોકોને સમજાવે, બરોબર છે, ધર્મનો ઉપદેશ આપે, જ્ઞાનનો ઉપદેશ આપે અને ધર્મનો પ્રચાર કરે. તો આવી રીતે એ ઉપદેશ આપતા. તો એ ઉપદેશ બધો કેવી રીતે આપે? મૌખિક રીતે. કે ભાઈ દાખલા તરીકે ભાવનગર આવ્યા તો ભાવનગર ને આવે ને બધા લોકો બેઠા હોય, એને થોડું ઘણું બોધ આપે. એની સાથે કોઈ હોય ને તો એ યાદ રાખી લે કે આવો કાંઈક ઉપદેશ અહીંયા આપ્યો હતો, પછી અમદાવાદ જાય ત્યાં કંઈક આપે. એવી રીતના આ બધો ઉપદેશ છે જે મૌખિક રીતે આપ્યો હતો એ આગમ નામે પ્રખ્યાત હતો, બરોબર છે. અયમ આગમ, આ આગમ છે વર્ષ 50, વર્ષ 500 સુધી, 500 વર્ષ સુધી, યાવત મૌખિક પરંપરાયામ સુરક્ષિત આસીત. યાવત એટલે કે સુધી, 500 વર્ષ સુધી મૌખિક પરંપરામાં સુરક્ષિત હતો. આ આગમ ગ્રંથ છે એ 500 વર્ષ સુધી મૌખિક પરંપરામાં સુરક્ષિત હતો. મૌખિક રીતે એકબીજાને કે બીજો ત્રીજાને કે એવી રીતે મૌખિક રીતે સુરક્ષિત હતો, મૌખિક પરંપરાથી સુરક્ષિત હતો. એવમ હિ શ્રૂયતે યત ખ્રિસ્તસ્ય તૃતીયામ શતાબ્દામ, એવું સાંભળવા મળે છે, એવું સંભળાય છે કે ઈસવીસનની 3જી સદીમાં, 3જા સૈકામાં, 3જી સદીમાં નાગાર્જુન નામના પ્રસિદ્ધ વિદુષ, નાગાર્જુન નામના પ્રસિદ્ધ વિદુષ એટલે કે વિદ્વાન, પ્રસિદ્ધ વિદ્વાનની અધ્યક્ષતામાં એકા જૈન સાધુ નામ સમિતિ મિલતા, એક જૈન સાધુની સભા મળી હતી.
ઈસવીસનની 3જી સદીની અંદર નાગાર્જુન છે એની અધ્યક્ષતામાં જૈન સાધુ, નાગાર્જુનની આપણે વાત કરીએ રસાયણ વિજ્ઞાન, એમના બહુ મોટા એવા આચાર્ય પોતે હતા. પારો છે એને બાળી અને એની રાખ છે એમાંથી ઔષધ બનાવવાની, એ સિવાય એવા ઘણી બધી એમણે ઔષધનું નિર્માણ કર્યું હતું રસાયણને અનુસંધાને, બરાબર છે. તો એ નાગાર્જુન એની અધ્યક્ષતામાં મેન એ અને આખા જૈન સાધુની સમિતિ મળી. અસ્યામ આગમ ગ્રંથાનામ લેખનસ્ય પ્રસ્તાવો અભવત. આમાં એ સભાની અંદર આગમ ગ્રંથનું લેખન કરવું એવો પ્રસ્તાવ છે એ નક્કી કર્યો. મૌખિક પરંપરાથી 500 વર્ષ સુધી સુરક્ષિત હતો. હવે એ આગમ ગ્રંથ છે એને લેખિત એનું સ્વરૂપ આપવું, લખવો એને ગ્રંથને, બરાબર છે. અત્ર લેખબદ્ધા વાણી વલ્ભી વાચના નામના પ્રસિદ્ધા જાતા. અહીં લખાણથી બદ્ધ થયેલી વાણી છે એ વલ્ભી વાચના નામે પ્રખ્યાત થઈ. પછી આખો આગમ જે ગ્રંથ હતો, જે મૌખિક પરંપરાથી ચાલતો હતો, એ આગમ ગ્રંથ છે એને લેખિત સ્વરૂપ કાઢ્યું. નાગાર્જુન સ્વામી છે એની અધ્યક્ષતાની અંદર જૈન સાધુની આખી સમિતિ મળી અને એની અંદર આ ગ્રંથને આખો લખવાનો પ્રસ્તાવ કર્યો. બધાએ લખ્યો અને એ જે ગ્રંથ લખ્યો એનું નામ શું આપ્યું? વલ્ભી વાચના, આ નામ આપ્યું. ખ્રિસ્તસ્ય નવમ્યા શતાબ્ધામ, ઈસવીસનની 9મી સદીમાં વલ્ભી નગરસ્ય વિનાશ અભવત. વલ્ભી નગરનો વિનાશ થયો. પરંતુ તસ્ય અવશેષાહ, પરંતુ તેના અવશેષો અધ્યાપી આજે પણ તસ્ય સમૃદ્ધિમ સૂચયંતી, તેની સમૃદ્ધિ સૂચવે છે, જાહો જલાલી સૂચવે છે. એવમ ભારતસ્ય પ્રાચીનેષુ વિદ્યા કેન્દ્રેષુ, આ જ રીતે ભારતના પ્રાચીન વિદ્યા કેન્દ્રમાં વલ્ભી એકતમમ આસીત, વલ્ભી એક હતું. ઇતિહાસે ચ અદ્યપી વર્તતે, ઇતિહાસમાં આજે પણ એ વર્તમાન છે, આજે પણ એ છે. તો આવું સરસ મજાનું એકમ હતું અને એ એકમ છે એના વિશે આપણે મિત્રો માહિતી મેળવી. હવે એમના સ્વાધ્યાય વિશે આપણે થોડીક ચર્ચા કરીએ. પ્રાચીન સમયે ગુર્જર રાજ્ય કહ વિશ્વવિદ્યાલય આસીત. પ્રાચીન સમયની અંદર કઈ વિશ્વવિદ્યાલય જોવા મળતી? તો જુઓ, ગુજરાત, નાલંદા, તક્ષશિલા અને વલ્ભી. તો આપણને આ ત્રણેય જવાબ મળે, પણ ગુજરાત રાજ્યની અંદર પૂછ્યું છે તો આપણે લખશું વલ્ભી વિશ્વવિદ્યાપીઠ, બરાબર છે, વલ્ભી વિશ્વવિદ્યાલય. ઉપવેદા કતિ સંતિ, ઉપવેદ કેટલા હતા? તો 4 ઉપવેદ. આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ અને અર્થવેદ, આ 4 ઉપવેદ છે, બરાબર છે. ભાષ્યકાર સ્કંદ સ્વામી કસ્યા શતાબ્દામ સંજાત, ભાષ્યકાર સ્કંદ સ્વામી 4થી સદીમાં થઈ ગયા, ચતુર્થ્યામ, બરાબર છે. વલ્ભી કેશામ રાજધાની આસિત, કોની રાજધાની હતી? વલ્ભી મૈત્રકાણામ રાજધાની હતી. ભગવાન મહાવીર સ્વામી છે, મહાવીરસ્ય ઉપદેશ કેન નામના પ્રસિદ્ધ. મહાવીર સ્વામી છે એ ઉપદેશ આપતા, એ કયા નામે ઓળખાતો? આગમ. વલ્ભીનગરે મિલિતયા જૈન સાધુનામ સમિતિ અધ્યક્ષ કહ, જૈન સાધુની જે સમિતિ મળી વલ્ભીમાં, એના અધ્યક્ષ કોણ હતા? નાગાર્જુન હતા એના અધ્યક્ષ, બરાબર. પછી જોઈએ તો પ્રાચીન કાળથી કસ્ય કેન્દ્ર, વલ્ભી કસ્ય કેન્દ્રમાં આસિત. પ્રાચીન કાળથી વલ્ભી કસ્ય આપ્યું છે ને એની જગ્યાએ આપણે માત્ર શું લખવાનું છે? કસ્ય જે છે ને એની જગ્યાએ અધ્યયન અધ્યાપનસ્ય કેન્દ્રમાસિત પૂર્ણ વિરામ. વેદાંગાની કતિ સંતિ, તો કતિ છે એની જગ્યાએ માત્ર તમારે શું કરવાનું છે? જવાબ લખી નાખવાનો છે. કતિ તો કે ષટ, 6 એટલે કે 6. વેદાંગો કેટલા? તો કે 6. શ્રીમલવાદી સુરી કહ આસિત, તો એ કહ છે ને એની જગ્યાએ સીધો તમારે જવાબ, કહની જગ્યાએ જૈનાચાર્ય. શ્રીમલવાદી સુરી છે જૈનાચાર્ય હતા, સ્થિરમતી ગુણમતી બૌદ્ધાચાર્ય હતા, બરોબર છે, જૈનાચાર્ય, બરોબર છે. પછી
ભગવતઃ મહાવીરસ્ય જન્મ કદા અભવત, તો કદા છે એની જગ્યાએ ખ્રિસ્તસ્ય પૂર્વ પ્રાય, બરાબર છે, ખ્રિસ્તસ્ય પૂર્વમ પ્રાય પંચમ્યા શતાબ્દા. ખ્રિસ્તસ્ય પૂર્વમ પ્રાય પંચમ્યા શતાબ્દામ. પંચમ્યા શતાબ્દામ, બરાબર છે, તો ઓલો આવશે ને શતાબ્દામ. જૈન સાધુનામ સમિતો કસ્ય લેખનસ્ય પ્રસ્તાવ અભવત, તો કસ્ય છે તો એની અંદર આવે કસ્યની જગ્યાએ આગમ ગ્રંથાનામ લેખનસ્ય. કસ્ય લેખનસ્ય, તો આગમ ગ્રંથાનામ અથવા તો આગમ ગ્રંથસ્ય લેખનસ્ય પ્રસ્તાવ અભવત, બરાબર છે, તો આગમ ગ્રંથાનામ લેખનસ્ય, આગમ ગ્રંથના લેખનનો પ્રસ્તાવ, બરાબર. કાઉન્સમાં આપણને જો શબ્દ આપ્યા છે અને વાક્ય આપ્યું છે, એમાંથી આપણે અંડરલાઈન કરેલા શબ્દોને દૂર કરીને પ્રશ્નસૂચક શબ્દ બનાવવાનું છે. ઋગ્વેદસ્ય ભાષ્યકાર સ્કંદ સ્વામી આસિત, તો સ્કંદ સ્વામી નામ થઈ ગયું, તો કહ આસિત, તો પહેલામાં આવશે કહ. ઋગ્વેદસ્ય ભાષ્યકાર કહ આસિત. બીજું મહાવીરસ્ય ઉપદેશ, તો મહાવીરસ્ય કસ્ય ઉપદેશ આગમ નામે પ્રસિદ્ધ વર્તતે, બીજું બની ગયું. ત્રીજું જૈન સાધુ નામ સમિતિ મિલતી, સાધુ નામ કેશામ સમિતિ મિલતા. નવમ્યા શતાબ્દા, ક્યારે? કદા વલ્ભી નગરસ્ય વિનાશ. લેખબદ્ધ ઉપદેશ વલ્ભી વાચના, કેન નામના પ્રસિદ્ધ જાત, કેના નામે? તો કે ભાઈ વલ્ભી વાચના નામે, બરાબર. પછી છે શબ્દરૂપ છે એની અનુસાર એકવચન, દ્વિવચન ને બહુવચન, તો કે આગમમ છે તો એનું થઈ જાય આગમૌ આગમાના, આગમાન. પછી જનપદે, તો જનપદયોહો જનપદેશુ. પછી આવે કેન્દ્રેશુ આપ્યું છે, તો કે કેન્દ્રયોહો અને કેન્દ્રેશુ, વિભક્તિ પ્રમાણે એકવચન, દ્વિવચન અને બહુવચન આપણે કર્યા. હવે સ્મનો પ્રયોગ અને આપણને સમાસ આપ્યા છે. જો સ્મનો પ્રયોગ આપ્યો છે ને, એ એક હું તમને ખાલી અત્યારે સેન્ટેન્સ કહી દઉં, બરાબર છે, અને પછી આપણે સમાસમાં એમાં જઈએ. તો હા, અત્યારે સ્વાધ્યાયમાં જે સમાસને સ્મનો પ્રયોગની આપ્યો છે ને, એ તમને ખાલી ઉપર છેલ્લી જ માહિતી આપું, પછી આખા ટોપિક તમને પાછો શીખવીશ. છાત્રાહ યથા રુચિ અપઠન, છાત્રાહ યથા રુચિ અપઠન. અપઠન છે ને, અન્ન પ્રત્યય આપ્યો છે, બરોબર છે, અન્ન પ્રત્યય છે. ઓકે, હવે જો સ્મનો પ્રયોગ કે છે આપણને, તો સ્મનો પ્રયોગ કેવી રીતે આપણે કરવાનો? તો કે જો મૂળ ધાતુ શું થાય છે, તો કે ભાઈ મૂળ ધાતુ થાય પઠ ધાતુ. શું થાય? પઠ ધાતુ છે એ મૂળ ધાતુ થાય. તો હવે અહીંયા આગળ કયો પ્રત્યય લાગ્યો છે, તો કે અન્ન પ્રત્યય લાગ્યો છે. કયો પ્રત્યય લાગ્યો છે? અન્ન પ્રત્યય. અને કાળ કયો છે, તો કે ભાઈ ભૂતકાળ. ભૂતકાળમાં અન્ન પ્રત્યય લાગેલો છે, એટલે કે આ પદ કયું થાય? ભૂતકાળ પરસ્મય પદ, ત્રીજો પુરુષ બહુવચન, અમ વ મ સ તામ ત તામ અન્ન. મારી વાત સમજાય છે? અમ વ મ સ તામ ત. જો ભૂતકાળ પરસ્મય પદનો કોષ્ટક હું તમારી નજર સમક્ષ લખું છું, પછી હું તમને સમજાવું એમાં શું કરવાનું, બરાબર છે. તો પેજ નંબર 101 મેં તમને જે કંઠસ્થ કરવાનું કીધું હતું, યાદ હોય તો એમાં ભૂતકાળ છે એનો પરસ્મય પદનો કોષ્ટક કંઈક આવો થાય. અમ વ મ સ તમ ત. અમ વ મ સ તમ ત તામ અન. તામ અન. જોજો, સમજો ખાસ. ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ, અન્ય પુરુષ.
એક વચન, દ્વિવચન અને બહુવચન. આ કેનું છે? ભૂતકાળ પરસ્મય પદ. તો હવે સ્મનો પ્રયોગ મિત્રો આપણે કરવાનો છે આમાં, પણ આ રૂપ છે એ આપણને કેનું દેખાય છે? ક્રિયાપદનું રૂપ. આ ક્રિયાપદનું મૂળ રૂપ મેં લખ્યું, આ પ્રત્યયો સાથેનું રૂપ છે. જેમ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે આપણે અંગ્રેજીમાં નથી કહેતા, આમાં આવે ખબર છે, ટુ પ્લે. આ ક્રિયાપદનું મૂળ રૂપ, પણ પછી એની પાછળ આપણે પ્રત્યય લગાડીએ, ખબર છે? પ્લેઇંગ, આઈએનજી પ્રત્યય લાગ્યો, પ્લેડ, ઈડી લાગ્યો પ્રત્યય. તો આ પ્રત્યય અંગ્રેજીમાં આવતા કે નહીં? યાદ આવ્યું? તો એમ આ મૂળ રૂપ છે, અને હવે એની પાછળ આ બધા પ્રત્યય લાગ્યા છે. તો હવે જે પ્રત્યય છે, જે પદનો હોય, કયું પદ છે? તો કે પરસ્મય પદ. જે પુરુષનો હોય અને જે વચનનો હોય, એ જ પદ, એ જ પુરુષ અને એ જ વચન કોનું લેવાનું? વર્તમાન કાળનું. એટલે હું અહીંયા વર્તમાન કાળના પ્રત્યય લખું છું બ્લેક માર્કરથી, ખબર પડે. મી, વહ, મહ, સી, થહ, થ, તી, તહ, અંતિ. તો અહીંયા કયો પ્રત્યય આવ્યો જોવો જોઈએ? અંતિ પ્રત્યય આવ્યો. તો હવે શું કરવાનું? કાંઈ નહીં, પઠ જે ધાતુ છે એની પાછળ અંતિ પ્રત્યય લગાડીએ એટલે શું શબ્દ બન્યો? પઠંતી. શું શબ્દ બન્યો? પઠંતી. તો આપણે અહીંયા છેલ્લે આ કાઢી અને એની જગ્યાએ પઠંતી લખવાનું. એટલે આવું કંઈક થાય. છાત્રાહા યથા રુચિ, આ ય સમજવો, યથા રુચિ, યથા રુચિ. અપઠન હતું ને એની જગ્યાએ આપણે શું બન્યું હતું? પઠંતી. લ્યો, થઈ ગયું. અહીં સુધી ખ્યાલ આવ્યો? બસ કાંઈ નથી, છેલ્લે સ્મ કરી નાખવાનું. સ્મ, પૂરું. આ બની ગયો સ્મનો પ્રયોગ. આ વાક્ય કયા કાળનો થાય સાહેબ? વર્તમાન કાળનો, કારણ કે પ્રત્યય જો વર્તમાન નહીં. આ સ્મ દેખાય છે એ ભૂતકાળ દેખાડે છે, એટલે વાક્ય પણ ભૂતકાળનું છે. આ કયા કાળનું છે? એ પણ ભૂતકાળનું છે. સ્મ પોતે ભૂતકાળ સૂચવે છે. મારી વાત સમજાય છે? ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? તો આપણે ફરી વખત બીજું વાક્ય જોઈએ. સ્કંદ સ્વામી અત્રેવ અવસત. તો અવસત ક્યાં ગયું? અહીંયા જો તો અડધો આવ્યો ભાઈ. અવસત ક્યાં આવે? તો કે ત્રીજો પુરુષ એક વચનમાં. તો એની જગ્યાએ વસતી, વસતી લખીને અવસતની જગ્યાએ શું આવે? વસતી. તો લખવાનું સ્કંદ સ્વામી અત્રેવ વસતી સ્મ, છેલ્લે સ્મ કરી નાખવાનું. બસ પૂરું થઈ ગયું. પછી રાજા ભૂમિમ અયચ્છત. તો યચ્છતી, અયચ્છત છે તો યચ્છતી. તો રાજા ભૂમિમ યચ્છતી સ્મ. ક્લિયર? પછી જોઈએ સમાસ. વાક્ય આપ્યું છે એના સમાસ આપણે જોવાનો છે. તો વાદ સભાયામ, એની અંડરલાઈન કરીશ ને, એનો આપણે સમાસ જોવાનો. તો વાદ સભાયામ, બરોબર છે? તો વાદ કરવા માટેની સભા. જો એમ મધ્યનું પદ આપણે જો ઉમેરીએ, વાદપૂર્ણ સભા, વાદ કરવા માટેની સભા. તો મધ્યમ પદ લોપીમાં આવે અને કર્મધારયની અંદર પણ આવી શકે, બરોબર છે? વાદ કરવાની સભા કર્મધારયની અંદર પણ આવી શકે, એવી સભા કે જ્યાં વાદ કરવામાં આવે, ચર્ચા કરવામાં આવે છે એમ. સ્થિરમતી અને ગુણમતી. તો અહીં તો અને આવી ગયું છે. સ્થિરમતી, ગુણમતી, ચ ઇતરેતર દ્વંદ્વ બની જાય. પ્રવેશ પરીક્ષા, પ્રવેશ માટેની પરીક્ષા, ચતુર્થી તત્પુરુષ સમાસ બની જાય. એ આપણને ખ્યાલ જ આવી ગયો. હવે જો સંસ્કૃત શબ્દ આપ્યા છે, ગુજરાતી વાક્ય આપ્યું છે, એને આપણે સંસ્કૃતમાં ફેરવવાનું છે. વલ્લભી મૈત્રકોની રાજધાની હતી. વલ્લભી મૈત્રકાણામ રાજધાની આસીત. સુદૂર દેશથી લોકો ભણવા માટે આવતા. સુદૂરાત દેશાત જનાહા અધ્યયનાર્થમ આગચ્છન્તિ સ્મ. કારણ કે આ ને ગમ બે શબ્દ આપ્યા છે એટલે સ્મનો પ્રયોગ કરી નાખો. નાગાર્જુન પ્રસિદ્ધ વિદ્વાન હતા. નાગાર્જુન પ્રસિદ્ધ પંડિત આસીત. વેદોચાર છે. વેદાહા ચત્વારઃ સંતિ. વલ્લભીનો વિનાશ થયો. વલ્લભ્યાઃ વિનાશઃ ભવત. ખ્યાલ આવે છે? તો અહીં સુધી રાખીએ છીએ. હોમવર્ક છે એની અંદર આપણે કરશું સ્વાધ્યાય છે ને, સ્વાધ્યાય. હોમવર્કની અંદર આપણને જે સ્વાધ્યાય આપ્યો છે એ સ્વાધ્યાયના પ્રશ્ન નંબર હું લખું છું.
ચોથું એકમ છે એનો સ્વાધ્યાય, એમાંથી પ્રશ્ન નંબર છે એકમ 4 એનો સ્વાધ્યાય, એમાં પ્રશ્ન નંબર છે એ પહેલો, બીજો, ત્રીજો, પાંચમો, છઠ્ઠો, 7 અને 8 આટલા પ્રશ્નો છે એ આપણે કંઠસ્થ કરવાના છે એકવાર લખીને. આ આપણું ગૃહ કાર્ય છે. બરાબર છે. ફરી એક વખત ગૃહ કાર્યની અંદર એકમ નંબર 4 છે એનો સ્વાધ્યાય, અને એની અંદર સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 1, 2, 3, 5, 6, 7 અને 8 છે એ એક વખત લખવા, હોમવર્ક ટીચરને સેન્ડ કરવા. અહીં સુધી આ લેક્ચર રાખીએ છીએ. નેક્સ્ટ પીરિયડની અંદર નવા ટોપિક સાથે આપણે ફરી મળશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. સ્ક્રીનશોટ લઈ લેજો, હોમવર્ક લખી લેજો.